નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 4 ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 નું સંપૂર્ણ સમજૂતી સાથે સચોટ સોલ્યુશન મેળવીશું। જો તમે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પ્રશ્ન નંબર 1। સાચો વિકલ્પ જે છે તમારે પસંદ કરી અને બોક્સમાં લખવાનો છે। ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા? તો સાચો જવાબ આવે છે સી, ઈસવીસન 6ઠી સદીમાં। નંબર 2, ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે? તો બૌદ્ધ। સાચો જવાબ આવશે એ। કપિલવસ્તુના ક્ષત્રિયો કયા નામથી જાણીતા હતા? તો આવશે એ, શાક્યો। સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું? તો મહાપ્રજાપતિ, એટલે કે સાચો જવાબ આવે છે સી। બુદ્ધનો અર્થ શું થાય છે? તો આવશે બી, જ્ઞાની। બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવાય છે? તો આવશે ડી, ધર્મ ચક્ર પ્રવર્તન। જૈન ધર્મના તીર્થકર કોણ હતા? તો આવશે આદિનાથ, જે પ્રથમ તીર્થકર હતા। વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? તો સાચો જવાબ આવે છે સી, પ્રિયદર્શની। મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? તો પાવાપુરીની અંદર નિર્વાણ પામ્યા હતા। નંબર 10, નીચેનામાંથી કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે? તો સાચો જવાબ લખીશું એ, બિંબિસાર। ખાલી જગ્યા પૂરવાની છે। લામા તરીકે જાણીતા સાધુઓ બૌદ્ધ ધર્મમાં જોવા મળે છે। સિદ્ધાર્થનો સારથીનું નામ છન્ન હતો। બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ સારનાથમાં 5 બ્રાહ્મણોને આપ્યો હતો, તે ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખાય છે। જૈન ધર્મની અંદર કુલ તીર્થકરોની સંખ્યા 24 છે। ત્યાર પછી બંધ બેસતા જોડકા જે છે તે આપણે અહીં જોડીશું। પેલું છે સિદ્ધાર્થ, તો એને ગૌતમ બુદ્ધનું મૂળ નામ હતું, એટલે કે ડી સાથે જોડીશું। વર્ધમાન તો આવશે એ, મહાવીર સ્વામીનું મૂળ નામ। પાર્શ્વનાથમાં આવશે ઈ, 23માં તીર્થકર જૈન ધર્મના હતા। રાહુલમાં આવશે એફ, ગૌતમ બુદ્ધના પુત્રનું નામ હતું। નંદીવર્ધનમાં આવશે સી, મહાવીર સ્વામીના મોટા ભાઈ। ખરા ખોટાની વાત કરીશું। બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે જાતક કથાઓ ઉપયોગી છે, તો સાચું। સિદ્ધાર્થના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા, તો આવશે ખોટું। સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ ચેતક હતું, તો આવશે ખોટું। વર્ધમાન જૈન ધર્મના 24માં તીર્થકર હતા, તો આવશે સાચું। પોતાના મન અને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરનાર જૈન તરીકે ઓળખાય છે, તો આવશે સાચું। બી, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે 1-2 વાક્યની અંદર જવાબ લખો। સિદ્ધાર્થનો જન્મ કયા સ્થળે થયો હતો? તો સિદ્ધાર્થનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્રોધન અને માયાદેવીના ઘરે થયો હતો। નંબર 2, બૌદ્ધ ધર્મના 4 સિદ્ધાંતો કયા નામથી ઓળખાય છે? તો બૌદ્ધ ધર્મના 4 સિદ્ધાંતો આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત નામથી જાણીતા છે। તેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે। ગૌતમ બુદ્ધે મુખ્ય સંદેશો કયો આપ્યો છે? તો ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો હતો કે સંસાર દુઃખમય છે અને દુઃખનું કારણ તૃષ્ણા છે, અને દુઃખનો નાશ એ તૃષ્ણાનો ત્યાગ છે। કયા ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે? તો આગમ ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે। મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો મહાવીર સ્વામીએ લોકોને પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો હતો। પ્રશ્ન નંબર મિત્રો 4, નીચેના આપેલા પાત્રોની ટૂંકમાં પરિચય આપો। ગૌતમ બુદ્ધ, ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા। તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્રોધન અને માયાદેવીના ઘરે થયો હતો। તેમનું મૂળ નામ સિદ્ધાર્થ હતું। વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસીને તપ કરતા તેમને જ્ઞાન પ્રાપ્ત થયું। તેમણે પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો। ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો હતો કે સંસાર દુઃખમય છે અને દુઃખનું કારણ તૃષ્ણા છે, અને દુઃખનો નાશ એ તૃષ્ણાનો ત્યાગ છે। 80 વર્ષની વૈશાલી નજીક કુશીનારામાં તેઓ નિર્માણ એટલે કે મૃત્યુ પામ્યા હતા। મહાવીર સ્વામી જૈન ધર્મના 24માં તીર્થકર છે। મહાવીર સ્વામીનું મૂળ નામ વર્ધમાન હતું। તેમનો જન્મ
ક્ષત્રિય કુળમાં વજ્જી સંઘના ગણરાજ્ય કુંડ ગ્રામમાં થયો હતો. 30 વર્ષની ઉંમરે તેમણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો. મહાવીર સ્વામીએ ઉપદેશ આપ્યો હતો કે સત્ય જાણવાની ઈચ્છા કરનારે ગૃહ ત્યાગ કરવો જોઈએ. અહિંસાનો કડક પાલન કરવું જોઈએ. અહિંસાનો અર્થ માત્ર હત્યા ન કરવી એવો નથી, પરંતુ કોઈ પણ જીવને કષ્ટ ન આપવું એવો થાય છે. તેઓ જૈન ધર્મના મહાન સુધારક અને સમાજના સદવિચાર પ્રવર્તક તરીકે જાણીતા છે. બી. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યની અંદર લખો. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં કઈ સમાનતાઓ જોવા મળે છે? ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી બંને સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે. તેઓએ અનુરોધ કર્યો છે કે સૌને સમાન ગણવા અને સમાજમાં ઊંચ નીચેના ભેદભાવ ન હોવો જોઈએ. પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જેવા ઉપદેશો તેમણે આપ્યા છે. ઉપરના ઉપદેશોમાં સમાનતા જોવા મળે છે. સિદ્ધાર્થે શા માટે ગૃહ ત્યાગ કરવાનો નિર્ણય લીધો? સિદ્ધાર્થે લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. સમ્યક દર્શનનો અર્થ સમજાવો. તો સમ્યક દર્શનનો અર્થ સારી રીતે દ્રષ્ટિ થાય છે. સમ્યક દર્શન સંસ્કૃત ભાષાનો શબ્દ છે. મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને તમારા શબ્દોમાં લખો. તો મહાવીર સ્વામીએ નીચે મુજબનો ઉપદેશ આપેલો છે. કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. હંમેશા સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો, ક્યારેય પણ ચોરી ન કરવી, જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુનો, ધન ધાન્ય અને આભૂષણો વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો. જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. મિત્રો, પ્રશ્ન નંબર 5, નીચેના આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું છે ધર્મચક્ર પ્રવર્તન. તો જ્ઞાન પ્રાપ્તિ બાદ બૌદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમણે તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સૌ પ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો અને બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહે છે. નિર્વાણ. બૌદ્ધ ધર્મમાં કોઈ મહાપુરુષના મૃત્યુને નિર્વાણ કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધ 80 વર્ષની વયે નિર્વાણ પામ્યા હતા. અહિંસા. કોઈની હિંસા ન કરવી તે અહિંસા. કોઈને મારવું, નુકસાન કરવું તે પણ હિંસા છે. મહાવીર સ્વામી માનતા હતા કે માનવ સમાજનું સૌથી મોટું દૂષણ હિંસા છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી એ પાપ છે. નાનામાં નાના જીવને પણ જીવવાનો અધિકાર છે. કોઈ જીવ પ્રત્યે હિંસા ન કરવી. અપરિગ્રહ. અપરિગ્રહ એ અનાવશ્યક સંચય ટાળવાની સંકલ્પના છે. આ સંકલ્પના જૈન અને રાજયોગ કે અષ્ટાંગ યોગ આ બંને દર્શનોનો એક ભાગ છે. આ સંકલ્પનાનો અર્થ એવો થાય છે કે અનુગામીએ પોતાના માટે આવશ્યક સિવાયની વસ્તુઓનો સંચય ન કરવો, સંગ્રહ ન કરવો. જો કે સાધુઓને તો કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવાની મનાઈ હોય છે. પ્રશ્ન નંબર મિત્રો 6, જૈન અને બૌદ્ધ ધર્મના જે સ્થાનો છે તે ભારતના નકશામાં તમારે દર્શાવવાના છે. લુંબિની છે, કપિલવસ્તુ, સારનાથ, સાંચી, કુંડગામ, પાવાપુરી અને પાલિતાણા. તો આ પ્રકારે આપણે સંપૂર્ણ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ પાઠનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.